બધી વસ્તુઓ આખા વર્ષ દરમિયાન બદલાતી રહે છે. જીવંત વસ્તુઓ બદલવા માટે સળવળાટ કરે છે અને સંપૂર્ણપણે અલગ દુનિયામાં પ્રવેશ કરે છે. તીડ અને શિકાડાએ તેમની ચામડી ઉતારવી જોઈએ અને પછી તેઓ છેવટે તેમની ચાંદીની પાંખો મેળવે છે. ત્વચાને ફાડી નાખવાની પીડા જેણે શરીરને સીમિત કરી દીધું છે. જ્યારે તેમણે પોતે જ જબરદસ્ત પીડા સહન કરી લીધી છે તો તેઓ વાદળી આકાશમાં મુક્ત રૂપથી ઉડી શકે છે. આ દુનિયા જમીન કે પાણીથી બિલકુલ અલગ છે. આ રીતે લાંબા સમય સુધી ધીરજ રાખવાથી જીવંત વસ્તુઓનું પરિવર્તન પૂરું થાય છે. આપણી પાસે પણ એક સુંદર પરિવર્તન છે જેનો પરમેશ્વરે વાયદો કર્યો છે. એક બીજું પરિમાણ જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. ત્યાં જવા માટે એક પરિવર્તન એટલે અનંત જીવન હોવું જોઈએ. અનંત જીવન ઈસુના માંસ અને લોહીમાં સમાયેલું છે અને તેનું વચન પાસખામાં કરવામાં આવ્યું છે. પાસખા એક વિધિ છે જે ઈસુના માંસ અને લોહી દ્વારા અનંત જીવનનું વચન આપે છે. અનંત જીવનમાં પરિવર્તન પાસખા પર્વ દ્વારા પૂર્ણ થાય છે.